બળાત્કાર કરે ને અમે આવીને કાયદો બદલ્યો અને આવા પાપીને ફાંસીના માંચડે જ લટકાવવાનો હોય, ફાંસીના માંચડે જ લટકાવવાનો હોય. તો હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એટલું પૂછવા માંગુ છું કે શા માટે ઉનાવ રેપ કેસના આરોપી કુલદીપ સેંગરને જામીન મળી ગયા? શું એ ભારતીય જનતા પાર્ટીના એક્સ એમએલએ છે એટલા માટે? કાયદો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે નથી, આમ જનતા આમ નાગરિક માટે જ છે. શા માટે આવો ભેદભાવ? ભારતીય જનતા પાર્ટીના એક્સ એમએલએ કુલદીપ સેંગરે એક 16-17 વર્ષની યુવતીને નોકરી આપવાના બહાને એમની સાથે બળાત્કાર કરે છે. ત્યાર પછી ફિલ્મી ઘટના જેવી આ તમામ ઘટના બની ગઈ. વિચાર કરો તમે દોસ્તો, એ દીકરીના બાપને જેલમાં પૂરવામાં આવે છે, જેલમાં એમની હત્યા થઈ જાય છે કે કોઈ પણ સંજોગે મોત થઈ જાય છે. ત્યાર પછી એ દીકરી સાથે અકસ્માત સર્જાય છે. અકસ્માતની અંદર દીકરીના 2 કાકીનું મૃત્યુ થાય છે, દીકરીને પણ ઈજા થાય છે, એમની સાથે એમના વકીલ છે, મહિલા વકીલ, એમને પણ ઈજા થાય છે. ત્યારે અમુક સમય કુલદીપ સેંગરને જેલમાં રાખવામાં આવ્યા. ત્યાર પછી કુલદીપ સેંગરને જામીન મળી ગયા. દોસ્તો, હવે મને એવું લાગે છે કે દરેક લોકોએ, દરેક મા બાપે વિચાર કરવો પડશે. દીકરીને પેદા કરતા પહેલા 10 વખત વિચાર કરવો પડશે કે આ સરકારની અંદર આપણી દીકરીઓ સેફ છે કે નથી. કુલદીપ સેંગર જેવા વ્યક્તિને બેલ મળી જાય છે. વિચાર કરો તમે, જ્યારે એમને બેલ મળે છે ત્યારે ઇન્ડિયા ગેટ પર આ જ યુવતી ન્યાયની માંગણી કરવા માટે બેસે છે, ત્યારે એ યુવતીને જેલ મળે છે અને આરોપીને બેલ મળે છે. શા માટે? ભારતીય જનતા પાર્ટીમાં છે એટલા માટે. નરેન્દ્રભાઈ મોદી વારંવાર વાતો કરે છે કે બળાત્કારીઓને ફાંસી આપવી જોઈએ, અમારી સરકાર એવો કાયદો લાવી છે. તો પછી આ કુલદીપ સેંગરને કેમ જામીન મળી ગયા? અને એમને જામીન મળ્યા તો અમુક ઘણા બધા બળાત્કારીઓ જે તમારી જ પાર્ટીના છે, જેમની ઉપર આક્ષેપો લાગેલા છે, એવા બળાત્કારીઓ તો ખુશ થાય છે. તો હું દરેક દેશની જનતાને કહેવા માંગુ છું કે આ સરકાર તમારે જોઈએ છે કે તમારે એક દીકરી પેદા કરતા પહેલા પણ 10 વખત વિચાર કરવો છે કે આપણી દીકરી કેટલી સેફ છે. આપણી દીકરી કદાચ 2 કલાક ઘરે મોડી આવશે તો આપણને ચિંતા થશે કે નહીં થાય? આ સરકારમાં, આ પોલીસ તંત્રમાં, આ ન્યાય તંત્રમાં આપણી દીકરી સેફ છે કે નથી? તો હું પૂછવા માંગુ છું નરેન્દ્રભાઈ મોદીને અને પૂરી ભારતીય જનતા પાર્ટીને કે જ્યારે આ દીકરી ઉપર બળાત્કાર થયો ત્યાર પછી કુલદીપ સેંગરને સજા ફટકારવામાં આવી હતી, આજીવન કેદની. ત્યાર પછી કેસમાં કંઈક નવો વળાંક આવ્યો અને કુલદીપ સેંગરને જામીન મળી ગયા. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે કોઈ બળાત્કારી હોય એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાય એટલે એમના તરત દરેક ગુનાઓ માફ થઈ જાય છે. આવું કેમ? જનતા માટે કંઈક અલગ કાયદો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે કંઈક અલગ કાયદો, આવું શા માટે? વિચાર તમારે કરવાનો છે દોસ્તો. અમે તો તમારી સામે ઘણી બધી વખત રજૂઆત કરીએ છીએ કે જે હિન્દુત્વની વાતો કરનારી પાર્ટી છે, એ જ પાર્ટીની અંદર આજે તમે જુઓ કેટલા હિન્દુઓ બેરોજગાર ફરે છે, કેટલી મહિલાઓ સાથે બળાત્કાર જેવી ઘટનાઓ બને છે, છાશવારે મર્ડર થઈ જાય છે. કોઈ સેફલી નથી, કોઈ સેફ નથી. માત્ર હિન્દુત્વની વાતો કરનારી આ હિન્દુની સરકાર. જ્યારે આપણે ભારતીય જનતા પાર્ટીને સવાલો કરીએ તો આપણે દેશ વિરોધી, ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરો તો તમે દેશપ્રેમી. આવો એજન્ડા ચલાવવામાં આવે છે. વિચાર કરો દોસ્તો, એક રાજ્યની અંદર આ કુલદીપ સેંગરને જે જામીન મળ્યા એનો પૂર જોશમાં વિરોધ થઈ રહ્યો છે, પણ સરકારના પેટનું પાણી નથી હલતું. કારણ ભારતીય જનતા પાર્ટીનો એક્સ એમએલએ છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે વ્યક્તિ, એટલે તો એ ખુલ્લેઆમ બળાત્કાર કરી શકે, કોઈની બીક વગર, કોઈની ડર વગર ખુલ્લેઆમ બળાત્કાર કરી શકે અને બળાત્કારીના પરિવારને મોતને ઘાટ પણ ઉતારી શકે. આ કામ તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ હોય એ જ કરી શકે. બાકી કોઈની હિંમત ચાલે ખરી? આ બધા કાંડ કરવાની કોઈની હિંમત ચાલે ખરી? વિચાર કરો તમે યાર દોસ્તો. આપણો આટલો સરસ મજાનો આપણો દેશ, જેમાં નારી સશક્તિકરણની વાતો થતી હોય, નારી સન્માનની વાતો થતી હોય,
નારીઓને આટલા ઊંચા દરજ્જા દેવામાં આવતા હોય, કેટલા માતાજીઓ છે આપણા દેશની અંદર, અને જ્યારે એક બેન દીકરી સાથે બળાત્કાર થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચાટુકારો એક પણ પ્રશ્ન કરવા માટે આવતા નથી, એક પણ સવાલ કરવા માટે આવતા નથી. એવી જ રીતે જે કોઈ આ ઘણા બધા જે ઢોંગી કલાકારો છે, કથાકારો છે, સાધુ સંતો, એ પણ આના વિશે એક શબ્દ નથી બોલતા. વોટ આપવાનો હોય ત્યારે તો તમે સોશિયલ મીડિયામાં આવી જાઓ છો કે ભાઈ નરેન્દ્ર મોદીને વોટ આપજો, હિન્દુસ્તાન બચાવવા માંગતા હોય તો નરેન્દ્ર મોદીને વોટ આપજો. પણ સાહેબ, હિન્દુસ્તાન તો કદાચ નરેન્દ્ર મોદીથી બચી જશે, પણ હિન્દુસ્તાનની અંદર રહેલા લોકો, હિન્દુસ્તાનની રહેલી અંદર જે બેન દીકરીઓ છે, એની ઇજ્જત આબરૂ કોણ બચાવશે? એની ઇજ્જત આબરૂ કોણ બચાવશે? અમારો સવાલ છે દરેક કલાકારોને, સાધુ સંતોને કે ભાઈ તમે પણ બોલો, બે શબ્દ બોલો. તમે પણ આના હકદાર છો. માત્ર જ્ઞાનની વાતો કરો છો, પરંતુ જ્યારે આવી ઘટના બને છે ત્યારે ખરેખર અમે તો રાહ જોઈને બેઠા હોય છે કે કોણ છે એવો મરદનો દીકરો કે આ સરકારને સવાલ કરી શકે. પણ નહીં, કંઈક ને કંઈક તમે પણ દબાયેલા હશો એવું અહીંયા સ્પષ્ટ દેખાય છે. માટે તો કોઈ સવાલ નથી કરતું. મોટિવેશન આપવા વાળા સારી સારી ડાય વાતો કરે, આપણી દીકરીઓને આવા કપડાં પહેરવા જોઈએ, આપણી દીકરીઓને એટલું મોડે સુધી બહાર ન રખડવું જોઈએ, આમ ન કરવું જોઈએ, તેમ ન કરવું જોઈએ. વાત તમારી પણ સાચી છે, પણ જ્યારે આવી ઘટના બની જાય છે ત્યારે એક કઈ મોટિવેશન આપનારો સરકારને સવાલ કેમ નથી કરતો કે ભાઈ એક દીકરી ઉપર બળાત્કાર થયો છે તો એમના આરોપીને જામીન કેમ? એમના આરોપીને જામીન કેમ? એવો એકાદો તો સવાલ કરો. કે પછી તમે કઈ સરકારની ગુલામી કરો છો કે સરકારથી ડરો છો? માત્ર મોટિવેશનની ડાય વાતો કરવાની કે સાસુ સસરાના ઝઘડામાં ન પડવું જોઈએ, સાસુ સસરાને સાચવવા જોઈએ, દીકરીઓને આમ ન કરવું જોઈએ, દીકરીઓને ફલાણું ન કરવું જોઈએ. ડાય વાતો કરી તમે તો 2-4 લાખ રૂપિયા જનતાના ખંખેરીને વયા જાઓ છો. પણ અસલમાં જ્યારે જનતાને તમારા હૂંફની જરૂર છે, તમારી જરૂર છે, ત્યારે તો કોઈ મેદાનમાં નથી ઉતરતું, ત્યારે તો કોઈ બોલવા માટે નથી આવતું. ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાના મોઢામાંથી શબ્દ નથી નીકળતો કે બળાત્કારના આરોપીને જામીન તો ખરેખર ન જ મળવા જોઈએ. કારણ કે નરેન્દ્રભાઈ મોદી એવું કહે છે કે અમે એવો કાયદો બનાવ્યો છે કે બળાત્કારીને તો ફાંસીના માચડે ચડાવવો જોઈએ. તો આ તમારી જ પાર્ટીના ખૂંખાર ભેડિયાઓ, હવસના પૂજારીઓ, રાક્ષસી પ્રવૃત્તિ વાળાઓ જે જેલમાં છે એને તમે જેલમાંથી બહાર કાઢો છો. તો વિચાર તો દોસ્તો હવે આપણે જ કરવાનો છે કે આપણી બહેન બેટીઓ કઈ રીતે સલામત રહેશે. આજે અમુક ભારતીય જનતા પાર્ટીના જે આ હવસના પૂજારીઓ છે એનાથી આપણી બેન દીકરીઓ કઈ રીતે સલામત રહેશે. હું તો ભાજપને જે વોટ આપે છે દરેક મિત્રોને કહેવા માંગુ છું કે તમે આ આશાએ તમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા હતા કે આપણી બેન દીકરીઓ સાથે બળાત્કાર કરનારા ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ જે જેલમાં છે એને જેલમાંથી બહાર કાઢવામાં આવશે. આવી આશાએ તમે ભાજપને વોટ આપ્યા હતા દોસ્તો. કે પછી ભાજપની સરકાર બને, હિન્દુત્વ આપણો દેશ બને, આપણા દેશનું નામ રોશન થાય, આપણા દેશનો જીડીપી ઉપર જાય, ગરીબી બેરોજગારી હટે, મહિલાઓને સારામાં સારી સુવિધાઓ મળે, બેન દીકરીઓ નોકરી ધંધો કરીને ખૂબ આગળ વધે, પ્રગતિ કરે, મહિલાઓ પુરુષ સાથે ખભે ખભો મિલાવીને ચાલી શકે. એવા બધા તમે સપના જોયા હતા. એટલા માટે તમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો હતો. વિચાર તમારે પણ કરવાનો છે દોસ્તો. જેટલા લોકોએ ભારતીય જનતા પાર્ટીને ખોબલે વોટ આપ્યા છે એ તમામ દોસ્તોએ પણ વિચાર કરવાનો છે. કારણ કે આ હવસના પૂજારી જ્યારે એનો શિકાર ગોતવા નીકળે છે ત્યારે જોઈને નથી ગોતતા શિકાર કે આ પરિવારમાંથી મને ભાજપને વોટ મળ્યા છે તો આ પરિવારની દીકરી ઉપર નજર ના નખાય. એ તો હવસનો પૂજારી છે, શિકારી ભેડિયો છે. માટે વિચાર કરજો દોસ્તો. અમે તો તમને વારંવાર સમજાવીએ છીએ. આ એ ભારતીય જનતા પાર્ટી છે જ્યાં બળાત્કારીઓને, ડ્રગ્સ માફિયાઓને, બુટલેગરોને, મર્ડર કરનારાઓને છાવરવામાં આવે છે.
વિચાર તમારે કરવાનો છે. આવનારા સમયમાં તમારે કેવી સરકાર જોવે છે કે જે બહેન દીકરીઓની ઇજ્જત આબરૂ બચાવી શકે એવી સરકાર જોવે છે કે નહીં કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ ખુદ બેન દીકરીઓની આબરૂ નીલામ કરે, સરેઆમ ઇજ્જત ઉછાળે, વરઘોડાઓ કાઢે, સરઘસ કાઢે એવા નેતાઓ તમારે જોઈએ છે. તો એટલું યાદ રાખજો કે આગ લાગી છે દોસ્તો, આગ લાગી છે પૂરી સોસાયટીમાં, પૂરા વિસ્તારમાં. તો આ આગ કંઈક ને કંઈક તમારા ઘર સુધી પણ પહોંચશે. એમ નહીં માનતા કે મારું ઘર બચી જશે. એટલે વિચાર તમારે કરવાનો છે. કુલદીપ સેંગર જેવા હેવાન જે જેલની સજા કાપતા હતા એને બહાર કાઢવામાં આવે છે. હવે આ હેવાનથી તમારી બહેન બેટીને તમારે બચાવવાની છે. સરકારને કાંઈ નથી પડી. કાનૂન વેચાઈ ગયો છે, જજ વેચાઈ ગયા છે, કોર્ટો વેચાઈ ગઈ છે. કાયદો વ્યવસ્થા સરકારના હાથમાં છે. કેવી રીતે કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં કરવી એ તમામ આ સરકારના હાથમાં છે. માટે તમારી બેન દીકરીઓને તમારે જ બચાવવી પડશે. મારી વાત ઉપર વિચાર કરજો ને વાત જો તમને યોગ્ય લાગે તો તમારી અંદરનો આત્મા જગાડજો કે આપણે આવનારા સમયમાં કઈ સરકારને વોટ આપવો છે અને કોને સત્તામાં બેસાડવા છે. વિડીયોને ખૂબ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડજો દોસ્તો, જેથી કરીને દરેક લોકો જાગૃત બને. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.